અમદાવાદમાં કૃષ્ણા શેલ્બી હોસ્પિટલમાં અર્ધતન ઇલેક્ટ્રા ઇન્ફિનિટી રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન કરાયું। અમદાવાદ શહેરના ગુમા બોપલ વિસ્તારમાં આવેલ કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ ખાતે પ્રેસ કોન્ફરન્સ અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેડિયેશન ઓન્કોલોજી માટે અર્ધતન ઇલેક્ટ્રા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ મશીન અમદાવાદ માટે પોતાની જાતનું અનોખું ગણાય છે, જે કેન્સર સારવાર ક્ષેત્રમાં નવી તકનીકી ક્રાંતિ લાવશે। આ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેઓએ આધુનિક ટેકનોલોજીનું મહત્વ તથા કેન્સર સારવારમાં તેની ભૂમિકા અંગે માહિતી આપી હતી। શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિશે કે અમદાવાદમાં જ ખાલી વાત કરું તો અમે 16 કેન્સરના ડૉક્ટર છે જે ખાલી અમદાવાદમાં સેવા આપે છે। તો 16 કેન્સરના ડૉક્ટર કેમ? કારણ કે અમારો મોટો એક છે કે વી ટ્રીટ ઓનલી વન કેન્સર, દેટ ઇઝ યોર્સ। એટલે મોઢાના કેન્સરનો ડૉક્ટર અલગ, સ્તનના કેન્સરનો ડૉક્ટર અલગ, હું જેમ કે આંતરડાના કેન્સરનો ડૉક્ટર, બચ્ચાના કેન્સરનો ડૉક્ટર અલગ। એ રીતે હરેક ડૉક્ટર પોતાના ક્ષેત્રનો A1 સ્પેશિયાલિસ્ટ છે। એટલે આ એક શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની એક ખાસિયત છે। બીજી ખાસિયત એ છે, જ્યારે હું ભણતો હતો ત્યારે મને ખબર પડતી હતી કે કેન્સરની ટ્રીટમેન્ટ બહુ મોંઘી હોય છે। એટલે મને ગર્વ છે કે શેલ્બી હોસ્પિટલમાં આજે કોઈ બી વર્ગ એવો નહીં રહે કે પૈસા ના હોવાના લીધે એની પાસે ટ્રીટમેન્ટ ના થાય। ધારો કે ફોજીનો હોય કે આયુષ્માન કાર્ડ હોય, બધાને એક જ છત્રની નીચે એક જ ડૉક્ટરની સાથે એક જ ફેસિલિટીમાં સેમ અને સમાન ટ્રીટમેન્ટ મળે। કેન્સર ડિપાર્ટમેન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ડૉક્ટર વિક્રમભાઈ શાહ અને એમની આખી તજજ્ઞ ટીમ દ્વારા। કેન્સરની અદ્યતન સારવાર મળી રહે તે હેતુસર જુદા જુદા વિભાગના નિષ્ણાંત 16 જેટલા ડૉક્ટરો આ સારવાર આપવા માટે એક અહીંયા તત્પર છે। ત્યારે અમદાવાદની અંદર શેલ્બી હોસ્પિટલના આ ઓપનિંગની અંદર જ્યારે આપણે એવું જ પ્રાર્થના કરીએ કે કોઈને કોઈ બીમારી થાય જ નહીં, અને થઈ હોય તો અહીંયા આવે અને આ નિષ્ણાત ડૉક્ટરો એમની શ્રેષ્ઠ સારવાર કરે, એમને સારું થઈ જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। નાનામાં નાના વ્યક્તિને આવી કોઈ ગંભીર બીમારી થઈ હોય તો અમને સારવાર મળી રહે એ હેતુસર ગવર્મેન્ટની યોજના પણ આ હોસ્પિટલ સાથે ટાઈપ કરી અને એની અમલીકરણ થાય, એટલે ગરીબમાં ગરીબ માણસ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર લઈ શકે એવા હેતુસર આ ગવર્મેન્ટ સાથે પણ આનું ટાઈપ કરીને આયુષ્માન ભારત કાર્ડ અને મા અમૃતમ કાર્ડ યોજનાની અંદર પણ ગરીબ લોકો લાભ લઈ શકે એ હેતુસર આજે હું ફરી વખત ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમામ દર્દીઓ સાજા થઈ જાય, બહુ ઓછી જરૂરિયાત પડે લોકોને એવી પણ પ્રાર્થના।